મારે ખબર તમારે મને ખબર હું તમને ઓ મારો ભાઈ ટાઈટલ તમે પણ ખોડિયારના દર્શન કરી લો. તો હલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? ફ્રી વાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ અને હર હર મહાદેવ. તો અત્યારમાં આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કારણ કે આજે જવાનું છે આપણે બહાર ગામ. તો ખેંચી નાખ્યું લાગે હું સાફ કરી નાખ, કારણ કે ભાઈ આમાં કંઈ આવતું નથી. ખોટા ખોટા વહેલા વધે એવું ખોટા અગોસર કરવું એમ કરતાં ખેંચી નાખ્યું. આજ બુધવાર છે પણ કાંઈ બુધવારની કાંઈ રજા છે નહીં, કારણ કે ચાલુ છે રીટાબેન રજાની વાટ હોય પણ ન ભેગું છે. આવે ને એટલે નો રે તમાર તો બેહારમાં દાન છે, તમાર તો રજા ને તમાર શું લેવા દેવા? અમારે છે, તમારે દાવાનું જ છે, પણ આજનો દી લઈ આવી પછી અમારે મેળા કરવા દાવાનું. રવિવાર ને દી કહેતા, રવિવાર ને દી તો હેની હોય તો મને ન ખબર કે લગ્ન હશે ને કોક નથી કહેતા, રવિવાર ને દી રાખશું. કારણ કે જ્યાં સાહેબ અમારા કારીગર આવે ને આવડા અમારા શેઠના કુટુંબમાં લગ્ન છે એટલે તે દી રજા છે. 17-18 તારીખે 2 દિવસની રજા છે. પાછો રવિવાર છે, રાંદલમાના દી મેળા હોય કાભાઈ, હવે રાંદલમાના મેળા આવી ગયા. હા, રાંદલમાં મેળો તો એક તો વીજો કે એક વિજ્યો, હા એક વીજો ના બીજો આવી છે, 5 આવી છે. મેળા લાવવાની છે ને મેળા તો આપણે કંઈ નક્કી ન કે આવવાને, પણ છેલ્લા રવિવાર આવવાને. તો હાલો ફેમિલી ફટાફટ જાય કારખાને. આજે આપણે વિડીયો એકદમ મજેદાર બનાવવાનો છે, તો બ્લોગમાં ઠેઠ સુધી કન્ટિન્યુ બના રહેતો, કારણ કે આજે જવાનું છે આપણે ઉષાકોટડા. આપણે એક ભાઈબંધને ઇન્સ્ટાગ્રામમાં 10K પૂરા થઈ ગયા છે, તેનું સેલિબ્રેશન કરવાનું છે. તો આપણે જઈશું તો તમને બતાવીશું, કારણ કે લખા આપણે મસ્તારામ ધારા તો જાહુદથી. બ્લોગમાં ઠેઠ સુધી બના રહેજો, અને ચેનલમાં પહેલી વાર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો જઈએ આપણે કારખાને. હાલો રીટા, હા સડી જાય એટલે બોલો. હાલો ફેમિલી જઈએ ફટાફટ કારખાને. કારખાને પહોંચી ગયા છીએ અને તો બધા કામ કરવા મળે, કારણ કે થોડુંક આપણે મોડું થઈ જાય. હાલો ફટાફટ કામ કરવા મળે. કામ કરીને પછી જવાનું છે આપણે જાનમેર. તમારા ભાઈ બોલો ભાઈ, શું મારે જવાનું છે જાનમેર, તમે જવાના કેક કાપવા. અમે જઈએ છીએ ભાઈ, જવાનું છે ભાઈ, થોડી વાર છે. ઘડી ખબર આપણે જવાનું તો બ્લોગમાં વિચાર સુધી બનાવી રહેજો. આપણે લોકેશન આવી ગયા છે ને ભાઈ, જાય વિડીયો ઉતારવાલા, કારણ કે ઓલા ભાઈ પહેલા જ કીધું ભાઈ ઝાડવાને નુકસાન કરતા નહીં. ભાઈ તો પોઝ આપીને બેસી ગયા. અમારા કેમેરામેન સામે છે. આમ કરીને આમ કેમેરો ના આવે ને પછી આમ રેડી. તો જો કે આવી રીતના રીલ શૂટ કરે છે એવડે, ને આપણે થોડાક આમ આંટા મારી, કારણ કે ઝાડવાનું બોડવાનું બધું એક નંબર, કારણ કે ફોટો શૂટ કરવા એમ જાજી વાર આવી ગયેલા. હાલો આપણે ઓલી સાઈડ જઈએ, કારણ કે એ થોડીક એક બે રીલ શૂટ કરી લઈ, પછી આપણે જઈએ પાછા અહીંયા. અને થોડાક આપણે કેમેરો લાવ લેતા, થોડાક ફોટો શૂટ કરવાનું છે. પછી ફોટા શૂટ ને ચાલુ છે કન્ટિન્યુ. અમારા આ ભાઈને થઈ જશે ઇન્સ્ટાગ્રામમાં 10K પૂરા. હે ભાઈ, હે ભાઈ, હે ભાઈ. તો જો અમારા આ ભાઈને થઈ જશે ઇન્સ્ટાગ્રામમાં 10K પૂરા, ને ભાઈ અમને આપશે હાજે પાર્ટી ને અત્યારમાં કેક. પાર્ટીમાં શું રાખેલું? પાર્ટીમાં તમારે શીખવું પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, મરાઠી ભાષા હોય. મરાઠી ખાવાનું. તો હાલ ભાઈ, તો અમારે એક કેમેરામેન જો અમારા મેન કેમેરામેન છે. આગેલો પાડી દે. લે બેસે ફોટા પાડ દો. અહીં મુકા એવા પોસ્ટ કરે. ગાડી અંદર લેતા ને પણ ભાઈ જઈ લે પોવા જાય પો, કારણ કે આપણે 4-5 ફોટા પાડી લીધા. પેલા ફોનમાં પડ્યા, ફોનમાંથી થોડા કેમેરામાં પાડી લઈ. કેક કાપવાનું બાકી છે, દુકાનવાળાની મિસ્ટેકના કારણે આવી સાખું ભૂલાઈ ગઈ. કેક કાપવાનું સાખું તમારા મામા એ ભાઈ. હાલો કેક કાપને, એટલે કેક પાછી ઓગળી જાય. બાજી આપણે કેક લખાવીએ કેક કરી આવીએ, કારણ કે આપણે ભાઈ બતાવ્યું નથી. હા ભાઈ જો અમારે આમ કંઈક કહેતા આમ ભાઈની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. શું કરજો? સબસ્ક્રાઇબ. ઠીક, સબસ્ક્રાઇબ સરપ્રાઈઝ ના ભાઈ. હવે કેક કાપવાનો ને એક શોટ લઈ લીધો, અને એક હજી બાકી છે. ને અમારા કેમેરામેન આવી ગયા. લે વિશાલભાઈ આગળ આવો. આમ દેખો ને પલોટી વાળી.
ના ના મારે ખબર તમારે મને ખબર હું તમને ખવડાવી દઉં એમાં તો હોય ને 10 કે મારે રેડી હા રેડી આનું મારે કરી લેવું તમે તમાર ધંધો ખાઈ દો પણ હું સુધરી જાઉં મોટા આ તો ફેમિલી હવે રીલ ને એવું શૂટ કરી લીધું અને અમારા ભાઈ લાવે છે નવી જીપ્સી. તમારે આવતા લગ્ન પ્રસંગ કે કોઈ ફોજીનું સ્વાગત કરવું હોય અને કોઈ ચીફ ગેસ્ટનું સ્વાગત કરવું હોય તો તમને નીચે કોન્ટેક્ટ નંબર આપી દઉં જરૂરથી કોલ કરજો. તો જો ફેમિલી હવે આપણે રીલ્સ ને એવું શૂટ કરી લીધું અને અમારા ભાઈ જો આ ભાઈને તો કેટલા ફોટા પાડવા, કારણ કે પાણી હવે મારા બની જશે જાની માનીથી હસ્તી. તો હાલો ફેમિલી હવે જવાનું છે આપણે વેહોળમાં જાનમેર. અમારા ભાઈ જો અમને લેવા આવ્યા હારું ભાઈ. તો હાલો ફટાફટ જઈએ હવે. આપણે પોકી છે ને ભાઈ હતો ને અમને હરેશભાઈ આમાં લેવા આવું તો બોલે ને કારણ કે એ અમારે પહેલા બી અમે ઓલા પણ જ્યાં જરીક મોડું થઈ જાય હગાને 10 કે થઈ ગયા એમ. ચાલો આપણે જઈએ અંદર, કારણ કે અંદર તો આપણે શૂટ નહીં કરશું. જાનમાં જાવું જાનમાં આપણે મસ્તારામ જાવું શૂટ કરશું. આપણે આવી જમવા બે જણ આવડે તો બધું ભૂગું કરી નાખી દેવાય આવડા ને દે આવે દે અમારે હગાને પ્રાણે ખબર બહુ કહેતા પ્રાણે વાહ વાહ હવે હવે ગોમન પ્રાણે આમ બહુ ઓલામ કેળામ કેવા પ્રેમથી ખાઈ લીધું. આ તો કેટલું માન ખાય આમ ને આમ. હા ભાઈ પ્રેમથી આ બધું સામે જઈ મસ્ત હાલતી રહે. પેલા જમી લઈ ફેમિલી આપણે પોકી ગઈ છે મસ્તારામ ધરા અને બધા ઉભા છે, કારણ કે પહેલાં શૂટ કરવાની થોડીક મનાય છે એટલે બોડિયા મારે લેતા પહેલાં, કારણ કે ટ્રાફિક હોય તો ના પાડે. ને આ છે બાપુની સમાધિ, આ બાપુનો કોઈતરો પાડેલો તો એ છે, આ છે બાપુની સમાધિ. તો હાલો પહેલાં દર્શન કરી લઈ. તો ત્યાં ઘણી વાર ફોટોશૂટ ને એવું કર્યું. આપણે જ્યાં ખોડિયારની જ્યાં ગુફા છે ને ત્યાં આપણે જાય છે એની ખાણ જો કેટલી ઊંડી, જરીક કંઈ ફેર પીડ્યો 2 વ્હીલર તો 4 વ્હીલર ડાયરેક્ટ ખાડી આમ વહી જાય. એટલે આવો એટલે સાફ સેફટી સાફ રાખજો ફૂલે ફૂલ. અને જો આમાં કે બહુ એટલે બહુ ખાણી ઊંડી. હાલો તમને તો જો ફેમિલી આપણે પહોંચી ગઈ છે ગુફામાં અને ખોડિયારમાં મસ્ત મજાની ગુફા છે, કારણ કે આવું તમને ઠંડુ એસી હોય કે એમાં ન લાગે એટલું મસ્ત ઠંડુ હોય, મજા આવે. તમે પણ ખોડિયારના દર્શન કરી લો. હાલો ફેમિલી પહેલાં દર્શન કરાવી લઈ, તમે દર્શન કરી લીધા અને હું પણ દર્શન કરી લઉં. તો જો ફેમિલી આપણે વ્યા છીએ ઘરે અને દરેક મોડું થઈ ગયું. તો બસ આ વિડીયોને આપણે એડિટિંગ ને એવું કરી નાખીએ. તો બસ આ વિડીયોને આપણે અહીં પૂરો કરી દો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.